કામ માટે બોલાવે. કેમ છે બેટા, મજામાં? અરે અંકલ, તમે અમને તો લઈને આવ્યો. કેવા શું માંગે છે? ચા પીશો? હા પીશું. બનાવી લો. ગયા છે કશું બાફ્યા વગર એમને નવો મોબાઈલ સજેશન કરવા માટે હેલ્પ કર. બેસ્ટ મોબાઈલ સજેસ્ટ કર. હવે મારો વાર. મારા બી બધા ભાઈબંધોને કહીશ મારો બાપો આઈફોન લાય. મારો બાપો જરા મોબાઈલ લેવો તો આ ગધેડાએ વાત તો કરી જશે તો જરાક થોડું સજેશન આપી દે તો. ફાઇનલી તું એમને આઈફોનનું સરસ મજાનું મોડેલ સેટ કર. 1,00,000 2,00,000 1200 ની કોઈ ગણતરી નહીં. બધી વાત થઈ ગઈ. મારા દાદા સાઈઝ મોબાઈલ લેવો હોય તો મને રિકમેન્ડ કરો. તો તને ખબર જ છે મોબાઈલ કેટલો જરૂરી થઈ ગયો છે. ખેલતા દરેકને મોબાઈલની જરૂર તો પડવાની જ છે. મોબાઈલ તો જાણે બીજું બૈરું ગણી લો. કેટલી બધી વસ્તુઓ સરળ થઈ જતી હોય છે. એટીએમમાંથી પૈસા નથી લાવવા પડતા ને ફોટા પાડવામાં સરળતા રહે છે, ઝૂમ કરવામાં સરળતા રહે છે ને. અમનો રિમોટ તો ઘેર મૂકીને આવ્યા છે. બંધ કરાય કે બંધ કરાય? કહેવા શું માંગે છે? કશું જ નહીં. ઊંઘમાં લાગે છે બાપડા. હવાના પોરમાં મગજ થઈ ગયું છે એનું. ગેરસફા તો એવું છે ને બેટા, ખાલી ફોન આવે, મેસેજ આવે અને બેટરી ચાલે, બસ આટલું જ જોઈએ છે મારે. અને ટોર્ચ જોઈએ તો સારામાં સારું. પાપા તમારે નોકિયાનો મોબાઈલ જ લેવો જોઈએ, કેમ કે નોકિયાના મોબાઈલની જે બેટરી છે એ તમારા વાઈફના જેવી છે, કદી કશું ન થાય. તો તમારું બજેટ કેટલાનું છે? 5 લાખ? ભાઈ 5 લાખમાં એક તારો, એક મારો, એક પપ્પાના 2 3 4 5. બેટા બહુ મહેનત લાગી આ મુકામે પહોંચવા માટે મને. તમને લોકોને આખા આઈસ્ક્રીમ ખવડાવીને હું મફતની આઈસ્ક્રીમની દંડીઓ ચાટતો રહી ગયો. જૂતિયા ફાટી ગયા છતાં હોવાય નવા ના લાવો, મોચી જોડે ના સીવડો. હું ફેવિક્વિક લખાયેલી હોય એમાંથી જ મારા જૂતિયા સાંધું અને આખું વરસ હું એ જ ચલાવતો હતો. તારા મમ્મીનો બસનો પાસ વાપરીને હું ક્યાંય સુધી જતો હતો પૈસા બચાવવા માટે. અને એ પૈસા બચાવીને રૂપિયા જમા કરીને મેં 3,000 જમા કરે છે. એ 3,000માં સરસ મજાનો મોબાઈલ લેવો છે હવે મારે. 5 છે નહીં, 3,000. તમે માણસ છો કે ઢોર? શું માંગે છે? અરે શું બોલું? સવારે 6:32 કલાકે કોઈ બીજાના ઘરે આપણે આપણા મોબાઈલનું સજેશન લેવા માટે આવ્યા હોય અને બજેટ લઈને કેટલા આવ્યા હોય? 3,000. નોકિયાનો સેકન્ડ હેન્ડ મોબાઈલ બી નહીં આવે. અર્થ હોય છે ખરી તારી કોઈ દિવસ કોઈ વાતોનો? ચિંતા નહીં કરો, તમારા 3,000માં વેસ્ટ નહીં જવું. એક ડીલર છે જે સેકન્ડ હેન્ડ વસ્તુ રાખે છે, એનો ફોન લાવો. આ ભાઈ વનના પપ્પાને એક સેકન્ડ હેન્ડ જોઈએ છે. કશું નહીં.